નમસ્કાર, યુગ અભિયાન ટાઈમ્સમાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે. દર્શકો, વડોદરા મહાનગરપાલિકાની આજે વાત કરવી છે અને વડોદરા મહાનગરપાલિકામાં જે પ્રમાણે વહીવટ થાય છે તે વહીવટમાં કેટલા બધા રહસ્ય છુપાયેલા છે તેનો આજે ખુલાસો યુગ અભિયાન ટાઈમ્સ પર અમે કરવા જઈ રહ્યા છે. આજે અમારા ખાસ કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત છે મ્યુનિસિપલ કાઉન્સિલર આશિષભાઈ જોશી અને અમે તેમની સાથે ચર્ચા કરીશું કે કેવા આવા તો કેટલા રહસ્યો જે છે વડોદરા મહાનગરપાલિકામાં છુપાયેલા છે. આશિષભાઈ, સ્વાગત છે આપનું યુગ અભિયાન ટાઈમ્સમાં. આશિષભાઈ, પ્રશ્નની શરૂઆત કરીએ તો થોડા સમય પહેલાં જ વડોદરા મહાનગરપાલિકાએ 7,500 કરોડથી વધુનું બજેટ જે છે તે મંજૂર કર્યું છે વડોદરા શહેરનો જે વિકાસ થાય તે માટે. પરંતુ આ બજેટને આપણે સાઈડ પર મૂકી દઈએ તેમ છતાં ઘણા બધા એવા જે ખર્ચાઓ જે છે તે વડોદરા શહેરમાં થતા હોય છે જે પાલિકા દ્વારા અને પાલિકાની સ્પેશિયલ પીઆરઓ ટીમ દ્વારા કરવામાં આવતા હોય છે. તો આજે એ બાબતે ચર્ચા કરવી છે. કઈ બાબતે આપ માહિતી આપવા માગો છો? કે સૌપ્રથમ હું શરૂઆત કરીએ કે પીઆરઓ કયા કયા પ્રકારના ખર્ચાઓ કરી શકે છે? વડોદરા શહેરમાં થતા પ્રચાર પ્રસારના કાર્યક્રમો, લોકો જનસંપર્ક અધિકારી તરીકે તેમને જે પણ સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે એ બધા કાર્યક્રમોમાં પીઆરઓ ડિપાર્ટમેન્ટ ખર્ચા કરતું હોય છે. ગરબા હોય, સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય, કલ્ચરલ પ્રોગ્રામ હોય, પણ હવે તો ફક્ત ને ફક્ત પીઆરઓ ડિપાર્ટમેન્ટ જાણે ભારતીય જનતા પાર્ટીના જ પ્રોગ્રામો કરવા અને એમાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રોગ્રામમાં પણ પ્રજાના પૈસે કરવા, એ સિસ્ટમ આખી 5 વર્ષમાં લાગુ થયેલી હોય એવું દેખાય છે. કારણ પાછલા મહિને થયેલી સભામાં અમારા દ્વારા જે હરિઓમ ગઢવી અને પૂર્વ મંત્રીને દિવાળીના સમયમાં સેલિબ્રેશનના કાર્યક્રમ અંતર્ગત બોલાવવામાં આવ્યા હતા, એનું 62 લાખ રૂપિયાનું બિલ ખોટું મૂકવામાં આવ્યું હતું, જે ઓડિટ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર આવ્યું હતું. ત્યારે એ બિલમાં જે ખર્ચાઓ હતા એમાં ઓડિટ ડિપાર્ટમેન્ટે વાંધો લીધો હતો ને એ બિલને પરત કરવામાં આવ્યું હતું. એ બિલની જ્યારે અમે રજૂઆત કરી કે તમે આ પ્રજાના પૈસા 4 કલાકમાં 62 લાખ તમે ઉડાડી દીધા, ત્યારે એ વાયએમ હોસ્પિટાલિટી જેણે આ કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કર્યો હતો એની ઓફિસ પણ ભૂતિયા નીકળી. અમે જે અંદર નાના મોટા ખર્ચ હતા, જે 26 લાખની લાઇટો લગાડી હતી, 6.5-7 લાખ રૂપિયા ફક્ત ડીઝલ જનરેટરનું એક દિવસનું 4 કલાકનું ભાડું લખ્યું હતું, એની અંદર 5,34,000 રૂપિયા ફક્ત પરચુરણ ખર્ચ શબ્દ લખ્યો હતો અને બીજી કોઈ વિગત નહીં. એટલે આ પ્રમાણેનું જે બિલ હતું એ શંકાના દાયરામાં આવ્યા પછી અમે તપાસ કરતા સમગ્ર આખો મામલો બહાર આવ્યો અને એ જે જવાબ અમે સમગ્ર સભામાં જ્યારે કમિશનરને પૂછ્યો પછી અમને ખબર પડી કે હવે તો આ પીઆરઓ ડિપાર્ટમેન્ટમાં જ કોઈ ગડબડી છે. ત્યારે પાછલા મહિને મને આ 60થી વધારે પેજની એક આખી માહિતી 5 વર્ષના સમયગાળામાં પીઆરઓ દ્વારા જે ખર્ચ કર્યા છે અલગ અલગ કાર્યક્રમોમાં, આમાં મેં લગભગ 31 એવા અલગ અલગ ખર્ચાઓ છે જેમાં પીઆરઓ ડિપાર્ટમેન્ટે આ વડોદરા શહેરના નાગરિકોના ટેક્સના રૂપિયા વેડફ્યા છે એવું સ્પષ્ટ દેખાય છે. ત્યારે એમાં મુખ્ય જે મારા ધ્યાને નજરે ચડ્યા છે એમાં 2024માં 10મા મહિનામાં જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી વડોદરા પધાર્યા હતા, એ એક દિવસનો ખર્ચ 6,50 લાખની આસપાસ બતાવવામાં આવ્યો છે. એમાં એક એવો ખર્ચ છે જે ધ્યાન દોરે એવો છે, કારણ કે પ્રધાનમંત્રી વિશ્વવ્યાપી છે. આપણા વડાપ્રધાનને દેશમાં નહીં આંતરરાષ્ટ્રીય કક્ષાએ લોકો ઓળખે છે. ત્યારે એની અંદર 1,76 લાખ રૂપિયાનો માતબર ખર્ચ ફક્ત ને ફક્ત પીએમ રૂટ પર સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, બસ આ શબ્દ નાખીને ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે અમને શંકા જાય છે કે આ પ્રમાણેનો ખર્ચ પ્રધાનમંત્રીના રૂટ પર મીડિયાને મેનેજ કરવાનો, સોશિયલ મીડિયાને, પ્રધાનમંત્રી આવે તો આખા દેશની નહીં વિદેશની મીડિયા પણ ત્યાં પહોંચી જતી હોય છે. તો આ 1,76 લાખ
વડોદરા શહેરના નાગરિકોના ટેક્સમાંથી ગયા છે ત્યારે મેં સવાલ કર્યો છે. એ જ રીતે હર ઘર તિરંગાના નામે 3 કરોડ 5 લાખ રૂપિયાની માતબર રકમ ખર્ચાઈ ગઈ, જેનો કોઈ હિસાબ ના હોય, કારણ કે નાગરિકોના રૂપિયા છે, બે ફાર્મ વપરાઈ રહ્યા છે. તમે 65 લાખ રૂપિયાની કેપ છે, ટી શર્ટો વેચી નાખો. તમે એ જ કાર્યક્રમમાં 20 લાખ રૂપિયાનું ફૂડ, એનો ખર્ચો બતાવો. માટે આ બધા ખર્ચો હર ઘર તિરંગામાં મારું એટલું જ કહેવું હતું કે તમે હર ઘર તિરંગા આપ્યા, નાગરિકોમાં દેશભક્તિની ભાવના જગાડવા માટે આપ્યા, તો તમારે દરેક પદાધિકારી અધિકારીને તમે જનતાના ટેક્સમાંથી તમને પણ માનદ વેતન મળે છે. આજે હું મારા કોર્પોરેટર તરીકેના 5 વર્ષના સમયગાળામાં મને પણ આ જનતાના ટેક્સથી 9 લાખ જેટલું માનદ વેતન મળેલું છે. એવું તમામ 76 કોર્પોરેટરને મળે છે, રાજ્ય સરકારના પ્રતિનિધિ એવા ધારાસભ્યને મળે છે, સાંસદ સભ્યને મળે છે. તો વર્ષમાં એકવાર દેશભક્તિની ભાવનાથી જો નાગરિકોને આપણે તિરંગા આપવા છે, તો આપણે આપણા માનદ વેતનમાંથી આપવા જોઈએ, નહીં કે એમના જ રૂપિયાથી એમને તિરંગા આપવા જોઈએ. આ રજૂઆત મેં ત્યારે સમગ્ર બજેટની સભામાં કરી કે બજેટ એટલે શું. તો જ્યારે બજેટ શરૂ થાય છે એના મહિના પહેલા તમે નાગરિકોના વિચારો મંગાવો છો કે આ શહેરને સુંદર રાખવા માટે શું કરવું જોઈએ. તો નાગરિકો અલગ અલગ વિસ્તારમાંથી એમની સમસ્યા અને વિચારો આપે છે, ત્યારે બજેટમાં ખર્ચ કઈ રીતે ઘટાડવો જોઈએ એના માટે પણ નાગરિકના વિચારો લેવા જરૂરી હોય છે. ત્યારે ખબર પડશે કે ભાઈ હું તમારા પૈસે જ આ ખર્ચ કરું કે કેમ, હું તમને હર ઘર તિરંગાના નામે તિરંગા આપું કે કેમ. આ બધું નાગરિકો પાસેથી પણ સૂચન લેવાની જરૂર હોય છે અને એમને જણાવવાની જરૂર હોય છે. એટલે મેં જે બજેટની સભામાં આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે સત્તાધારી પક્ષના કોર્પોરેટરને ક્યાંક એવું લાગ્યું કે મેં તિરંગાનું અપમાન કર્યું. મારા દ્વારા કોઈ દિવસ તિરંગાનું અપમાન હોય જ નહીં, કારણ કે આજ 1 મહિના પહેલા, હજુ તો 1 મહિનો નથી થયો, જ્યારે આખું તંત્ર અને જવાબદાર હોદ્દેદારો અને મેયર શ્રી જ્યારે 26મી જાન્યુઆરીએ કમાટીબાગ ખાતે ધ્વજવંદન કરતા હતા, ત્યારે એમના જ દ્વારા લગાડવામાં આવેલા તિરંગા 3 મહિનાથી એરપોર્ટથી સંગમ સુધી ધૂળ ખાતા હતા. નવેમ્બર મહિનામાં જ્યારે ક્રિકેટર આવ્યા હતા અને એનો એક અભિવાદન સમારંભ રોડ શોનો કાર્યક્રમમાં નવેમ્બર મહિનામાં તિરંગા લાગ્યા પછી આજ શાસકો એ તિરંગાને ભૂલી ગયા હતા, જે મારા દ્વારા 26મી જાન્યુઆરીએ ભર બપોરે ઉતારવામાં આવ્યા છે. એના વિડીયો પણ મેં માનનીય મેયરશ્રીને મોકલ્યા. એટલે મેં તિરંગાનું અપમાન નથી કર્યું. તિરંગાનું અપમાન તમે કર્યું છે કે જનતાના ટેક્સના રૂપિયાથી તમે જનતાને મૂર્ખ બનાવીને જનતાની ઘેર તિરંગા મોકલ્યા. તમારામાં દેશભક્તિની ભાવના છે તો તમે તમારા માનદ વેતનમાંથી આ રૂપિયા બધાય જ આજે 76 કોર્પોરેટરે ભેગા થઈને આ 3 કરોડ 5 લાખ રૂપિયા કોન્ટ્રીબ્યુશન કરીને માનનીય મ્યુનિસિપલ કમિશનરના એકાઉન્ટમાં, એટલે કે વડોદરા શહેરના નાગરિકની તિજોરીમાં જમા કરાવવા જોઈએ. આશીષભાઈ, હર ઘર તિરંગાના જે કાર્યક્રમની વાત તમે કરી, તો કેવા પ્રકારે કાઉન્સિલરોને તિરંગા આપવામાં આવે, કાઉન્સિલર દ્વારા ઘેર ઘેર વેચવામાં આવતા હોય છે, કેવું હોય છે? કાઉન્સિલરોની ઘેર બૂથ દીઠ અને એમને બૂથ દીઠ આ વખતે 5-5 હજાર ઉપર તિરંગા આપવામાં આવ્યા હતા. દરેક કાઉન્સિલરને અલગથી કોર્પોરેશન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યા હતા અને સાથે લાકડીઓ પણ એમાં ભરાવવાની એ પણ પ્રોવાઈડ કરવામાં આવી હતી. પછી કાઉન્સિલરો વિસ્તારના નાગરિકોને ફરીને એ ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય છે. એ પ્રમાણેનો ગયા વર્ષે કાર્યક્રમ થયો હતો. દરેક કાઉન્સિલરોને આપે? કોંગ્રેસના, તમામ કાઉન્સિલરોને આપ્યા હતા. મારા ઘરે આવ્યા હતા એ હું જાણું છું. અને આના સિવાય કોઈ બીજો ખર્ચ સાથે થયો હોય, નાસ્તા પાણીનો ને એવું બધું, એ ક્યાં થયો? એ જ તપાસનો વિષય છે. જે વાત હું રજૂ કરવા ગયો પણ મારી વાતને સમજવાની જગ્યાએ એમણે મને તિરંગાનો વિરોધી ગણીને આખી સભા જ બરખાસ્ત કરાવી દીધી. ત્યારે મારે ગઈકાલે પરમ દિવસે જ્યારે આ બજેટ ગઈકાલે થયું ત્યારે મારે માનનીય મેયરશ્રીને જાતે ડાયસ પર જઈને આ તમામ પ્રકારના ખોટા ખર્ચોના જે બિલો છે એની એક આખી કોપી મેં મેયરશ્રીને આપી છે અને એમને કીધું છે કે આ શાંતિથી અભ્યાસ કરશો
તો આપને ખબર પડશે કે આ ખોટી રીતે આપે જે કાર્યક્રમ કર્યો છે એનાથી મારો કોઈ વિરોધ નથી, પણ આપણા નાગરિકોના ટેક્સના રૂપિયા ખોટી રીતે વસૂલાઈને ક્યાં જઈ રહ્યા છે એ તપાસની જરૂર છે. માનનીય મેયરશ્રી, આપ શહેરના અધ્યક્ષ છો, પ્રથમ નાગરિક છો. તો આશીષભાઈ, આ સિવાય હું વાત કરું, જેમ આપણે ચર્ચા થઈ રહી છે, 5 વર્ષની માહિતી તમે કાઢી છે. પીઆરઓએ અન્ય કંઈક પૂરના સમયે પણ કંઈક ખર્ચો કરેલો છે, એ પણ કરોડોમાં છે એવું જાણવા મળી રહ્યું છે. વડોદરા શહેરમાં 2024માં ભયંકર પૂર આવ્યું, લગભગ 3 વાર આવ્યું, અને આ વખતે એવું પૂર આવ્યું કે તંત્ર પાસે વિશ્વામિત્રીની સપાટી માપવાની પણ કોઈ વ્યવસ્થા નથી. 32 ફૂટ કોઈ કે 33 ફૂટ છે. એટલે 3 દિવસ સુધી પૂરના પાણી લોકોના ત્યાંથી ઉતર્યા નહીં, ઘરોમાંથી ઉતર્યા નહીં. નાગરિકોને ખાવાનું, પાણી, ફૂડ પેકેટ, દૂધ કશું મળ્યું નહીં. હવે આ ડિપાર્ટમેન્ટમાં જે આ મને બિલો મળ્યા છે એમાંથી જાણવા મળ્યું કે પૂરની કામગીરી દરમિયાન વડોદરા શહેરમાં જે નાગરિકોને ફૂડ પેકેટ પહોંચાડવાના હતા, દૂધ, પાણીની વ્યવસ્થા, મજૂરો, ટ્રકોની વ્યવસ્થા, આ બધામાં જ નહીં તો લગભગ એમણે 2,35,00,000 રૂપિયા વાપર્યા છે. એ પ્રમાણેનું બિલ છે, અને એ પણ આ જનતાના પૈસા, એમના જ નાણાં હતા અને એમના જ ટેક્સમાંથી લોકોને અમે ફૂડ સપ્લાય કર્યું છે એવું એમણે જણાવવું જોઈએ. આશીષભાઈ, જે ડોક્યુમેન્ટ તમારી પાસે છે એમાં કદાચ આપ ચેક કરીને જણાવી શકો, જેમ તમે કીધું ટ્રકો ને મજૂરો પાછળ કેટલો ખર્ચો થયો છે? ફક્ત અંદર સુનિલ રોડવેઝ નામની એક એજન્સીને પહેલા 20 લાખ રૂપિયા ટ્રક અને મજૂરોની વ્યવસ્થા પૂર દરમિયાન, એ પ્રમાણેનું એક બિલ છે. ફરીથી જ એ જ બીજું એક બિલ છે 29 લાખ રૂપિયાનું, સુનિલ રોડવેઝને ટ્રક અને મજૂરોની વ્યવસ્થા. બસ આટલો જ શબ્દ. કેટલા ટ્રક, કેટલા મજૂર, એ બધું તો ઓડિટ ડિપાર્ટમેન્ટે હું માનું છું કે ચેક કર્યું જ હશે, પણ આ વડોદરા શહેરના નાગરિકોને એ સુવિધા મળી છે કે કેમ? કારણ કે અન્નપૂર્ણા કેટરર્સને આમ જોવા જઈએ તો લગભગ 1 કરોડ રૂપિયાના ફૂડ પેકેટની વ્યવસ્થાની જવાબદારી સોંપી છે. પહેલા કોઈ 23 લાખનું બિલ, પછી 25 લાખનું બિલ, પછી 50 લાખનું બિલ, આ પ્રમાણેના અલગ બિલો અંદર અન્નપૂર્ણા કેટરર્સને આપવામાં આવ્યા છે. તો મારો પ્રશ્ન એ છે કે જે પ્રમાણે વડોદરા શહેરની સ્થિતિ હતી, તો એક કેટરર્સ પાસે આટલો બધો 1 કરોડનો જથ્થો હોય ખરો કે 2 દિવસમાં કે 1 દિવસની અંદર આ બધું જ ફૂડ બધા જ લોકોને બનાવીને, મટીરિયલ ભેગું કરીને વહેંચી શકે કે સપ્લાય કરી શકે? તો આશીષભાઈ, આ જે આપણી વાતચીત થઈ રહી છે તેમાં એવી પણ માહિતી આપણને મળી રહી છે કે જે વર્ષ 2024માં જે પૂર આવ્યું હતું, ભારે પૂર વડોદરા શહેરમાં, જે આખા વડોદરાને 2 થી 3 વાર એને ડૂબાડી કાઢ્યું હતું, તે સમયે પણ આ પીઆરઓ ડિપાર્ટમેન્ટ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. શું છે સમગ્ર માહિતી હાલ તમને મળી છે? ખરેખર આ પણ એક એવો વિષય છે જે વડોદરા નાગરિકો, જે શહેરના નાગરિકોએ જે દુઃખ ભોગ્યું છે, એ હવે એમને પણ જાણવાનો હક છે કે આ પીઆરઓ ડિપાર્ટમેન્ટે એ પૂર દરમિયાન પણ આફતમાં અવસર શોધ્યો છે. 2,35,00,000 રૂપિયા એમણે ફૂડ અને મજૂરોને ટ્રકો પાછળ વાપર્યા છે, એવી પ્રકારના બિલો મૂક્યા છે. અન્નપૂર્ણા કેટરર્સના નામના 3 થી 4 બિલ છે. બીજા બધા અન્ય કેટરર્સ છે, જગદીશ ફૂડ છે, ઘણા બધા ફૂડના લોકોને આ એમની પાસેથી એમને ફૂડની વ્યવસ્થા કરીને નાગરિકોને પહોંચાડી છે, એ પ્રકારના અંદર બિલો મૂક્યા છે. મોટી ટ્રકોની વ્યવસ્થા કરી છે, એમાં મજૂરોની વ્યવસ્થા, મજૂરોનો ખર્ચ, ફક્ત ટ્રકો અને મજૂરોનો ખર્ચ 3 દિવસનો એમણે 50 લાખ રૂપિયા બતાવ્યો છે. ફૂડ, અન્નપૂર્ણા ફૂડને પણ લગભગ 1 કરોડ ઉપરનું એમણે ચૂકવણું કર્યું છે. એટલે એમાં દૂધ આવી ગયું, પાણીની બોટલ, જમવાના પેકેટ્સ બનાવ્યા છે. એટલે સમગ્ર શહેરમાં આ પ્રમાણે એમને 2,35,00,000માં જનતાના જ રૂપિયાથી જનતાને જમાડ્યું છે, એ પ્રમાણેનું એક આયોજન કર્યું છે. તો આશીષભાઈ, આપણે માની લઈએ કોર્પોરેશને 2-2.5-3 કરોડનું જમાડી લીધું પબ્લિકને, પણ જે દ્રશ્યો આપણે જોયા, તમે જોયા, વડોદરા શહેરના નાગરિકોએ જોયા કે કોર્પોરેશન કરતાં તો વડોદરા શહેરમાં કાર્યરત જે સેવાભાવી સંસ્થાઓ છે
એ લોકોએ એટલું ફૂડ પેકેટ્સ ને જમવાનું લોકો સુધી પહોંચ્યું. જ્યાં કોર્પોરેશન નથી પહોંચ્યું ત્યાં સંસ્થાઓને જે ઘણા બધા જે સેવાભાવી લોકો છે તે પહોંચ્યા હતા. ચોક્કસ વડોદરા શહેરમાં ની જે જનતા છે એમાં સેવાભાવી લોકો અને સમાજ પણ એટલા બધા છે કે પ્રજાપતિ સમાજ હોય, પંચાલ સમાજ હોય, આ બાજુ સ્વામિનારાયણ સંસ્થા હોય, તમામ લોકોએ આ કપરી પરિસ્થિતિમાં પોતાની સંસ્થાઓ તરફથી ખૂબ સારું ભોજનની વ્યવસ્થા લોકોને આપી છે. ખરેખર એમની કામગીરીને હજુ સુધી કોઈએ નોંધી નથી, બિરદાઈ નથી. પણ હું એવું કહીશ કે આ વડોદરા શહેરના જે તંત્ર ને અધિકારીઓ છે, જે વોર્ડ ઓફિસરથી માંડીને બધાને આ જવાબદારી સોંપવામાં આવી હતી કે નાગરિકો સુધી ફૂડ પહોંચાડો. હવે આ ફૂડ ક્યાં ગયું? જો લોકોએ આટલા 2,35,00,000 રૂપિયા જે બિલ મૂકવામાં આવ્યું છે 2024નું, એની પણ ઊંડી તપાસ થવી જોઈએ. રાજ્ય સરકાર વિજિલન્સ કરે કે આ દિલ્હીથી કોઈ સંસ્થા કે એજન્સી કે કોઈ રિટાયર્ડ જજ આની જો તપાસ કરે તો ખબર પડે કે આ 50 લાખ રૂપિયાના ટ્રકો આવ્યા હતા ભાડેથી, મજૂરો અંદર આવ્યા હતા અને કેટલી નાગરિકોને સુવિધા મળી, કેટલા લોકોને અન્નપૂર્ણાનું ફૂડ મળ્યું, કેટલા લોકોને જગદીશનું ફૂડ મળ્યું, આ બધી જ વસ્તુ, અને કેટલા લોકોને બરોડા ડેરીનું ફૂડ મળ્યું કે દૂધ મળ્યું. એ તપાસ ગંભીર બાબત છે, તપાસ કરવી જોઈએ. કારણ કે એક વ્યક્તિએ જ્યારે તમામ પદાધિકારીઓને અને સન્માનનીય ધારાસભ્યને પણ ગુસ્સામાં જ્યારે એની દીકરીને 3 દિવસથી દૂધ ને પાણી ને કશું જ નહોતું મળ્યું ત્યારે આક્રોશ કાઢ્યો હતો. એ આક્રોશથી પછી એને જેલમાં પણ જવું પડ્યું હતું. ત્યારે જો આ બધું જ વ્યવસ્થા હતી તો આ પ્રમાણેનો જનતાનો આક્રોશ પણ ના હોત. એટલે વ્યવસ્થા હતી કે નથી ને કોણે કરી, આ બધું જ વસ્તુ, આ તમામ PRO ડિપાર્ટમેન્ટના બિલો શંકાના દાયરામાં છે અને ઘેરામાં છે. એટલે હું એવું તો ચોક્કસ કહીશ કે રાજ્ય સરકાર હોય કે સ્ટેટની કે દિલ્હીની કોઈ એજન્સી આના પર ઇન્ક્વાયરી કરે અને ખરેખરમાં આ સાચા બિલો છે કે કેમ એની તપાસ થવી જોઈએ. કારણ કે આ મારા વડોદરા શહેરના નાગરિકોના ટેક્સના છે. દિલ્હીથી કોઈ સ્પેશિયલ પેકેજ નથી આવ્યું કે રાજ્ય સરકારે આના માટે કોઈ સ્પેશિયલ પેકેજ નથી આપ્યું. ફક્ત ને ફક્ત આ શહેરના નાગરિકોના જે રૂપિયા છે એ આની અંદર ગયા છે. એટલા માટે મારે એવું ચોક્કસ કહેવું છે કે રાજ્ય સરકાર આ ગંભીર બાબતને ધ્યાને લઈને આ તમામ અમને જે ઓડિટમાં 5 વર્ષના જે પણ કંઈ ખર્ચ PROના કરવામાં આવે છે એના પર એક તપાસ કમિટી બેસાડે. તો દર્શકો, હું તમને બી કહીશ, તમે વડોદરા મહાનગરપાલિકાની સેવાઓ લો છો, વડોદરા શહેરમાં તમે રહો છો ને જે વર્ષ 2024માં જે પૂર આવ્યું હતું ને એ સમયે જે વડોદરા મહાનગરપાલિકાના PRO ડિપાર્ટમેન્ટ દ્વારા, એટલે કે પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જે ખર્ચો કરવામાં આવ્યો હતો ને એમાં જ 1 કરોડ રૂપિયાના ઉપરાંતનો વધુનો ખોરાક, એટલે તમે ફૂડ પેકેટ કહો, દૂધ કહો, નમકીન આઇટમ કહો, બિસ્કિટ કહો, પૂરી સબ્જી કહો, આ બધું 1 કરોડથી વધુનો ખર્ચ કરીને વડોદરા શહેરના નાગરિકો સુધી પહોંચાડ્યું હતું. શું તમને એ ફૂડ પેકેટ્સ મળ્યા હતા? ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો. હું આગળ વધીશ તો એક શબ્દ છે મીટિંગ, ઈટિંગ ને ચીટિંગ. થોડા ઘણા સમયથી એક જે મિટિંગો ચાલુ થઈ છે, સંકલનની મિટિંગો કે ઘણી બધી સમિતિઓની મિટિંગ છે, ત્યાં જ કંઈ પાણીનો, મિનરલ વોટરનો પાણીનો ખર્ચો લાખો રૂપિયામાં છે એવું પણ જાણવા મળ્યું છે. એ પણ જાણવા જેવી બાબત છે. આ બિલ થકી જ મને જાણવા મળ્યું છે કે દર મંગળવારે વડોદરા શહેરના માનનીય કમિશનર કોન્ફરન્સ હોલમાં જે વડોદરા શહેરના સર્વાંગી વિકાસ માટે રિવ્યુ બેઠકનું આયોજન કરે છે. એ કોન્ફરન્સ હોલમાં પાણીની બોટલનો વ્યવસ્થાનો ખર્ચ લખેલો છે 1,46,000. પાણી જરૂરી વસ્તુ છે, પાણી પીવું એનાથી કોઈ અમારો વિરોધ નથી, પણ સમજવાની આ વડોદરા શહેરના નાગરિકોને જરૂર છે કે જે સેન્ટ્રલ કાર્યાલય જેનાથી વડોદરા શહેરમાં વિકાસની નવી નવી વાતો થતી હોય ને નવા નવા નિર્ણયો લેવાતા હોય, એ ઓફિસમાં ત્યાં RO સિસ્ટમ હોવા છતાં કર્મચારીઓને પાણીની બહારથી બોટલ મંગાવીને પીવી પડે છે. એટલે કર્મચારીઓને પણ ત્યાંના પાણી પર પણ ભરોસો નથી કે કોર્પોરેશનનું પાણી કોર્પોરેશનના કર્મચારીઓ પીવા રાજી નથી અને બહારથી પાણીની બોટલો લાવીને પાણીનો ખર્ચ પણ
આ વડોદરા શહેરના નાગરિકો પર મૂકે છે અને એમને શુદ્ધ અને ચોખ્ખું પીવાનું પાણી તમે આપી નથી શકતા અને તમારી કચેરીમાં પણ શુદ્ધ પાણી નથી આવતું એવું તમે આ પાણીના મૂકેલા બિલથી સાબિત કરો છો. દર્શકો, આ મુદ્દા પર હું આપને એક વાત જણાવવા માંગુ છું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના નાગરિકો પાસેથી વેરો વસૂલ કરીને તેમને પીવાનું પાણી 1 કલાક માટે છોડવામાં આવતું હોય છે. રોજની અસંખ્ય ફરિયાદો નાગરિકો તરફથી મળતી હોય છે કે પીવાનું પાણી આવતું નથી, કે પીવાનું પાણી ચોખ્ખું નથી આવતું, કે ગટર દુર્ગંધ મારતું પાણી આવે છે. હવે વિચાર કરો કે શું વડોદરા મહાનગરપાલિકાની જે મુખ્ય કચેરી છે, શું ત્યાં કોર્પોરેશનનું પાણી આવે છે? શું ત્યાં ટાંકી નથી પીવાના પાણીની? કેમ વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેઓ એ જ કોર્પોરેશન દ્વારા વહેંચાયેલું પાણી નથી પીતા અને મિનરલ વોટર મંગાવીને પીવે છે? તેનું પણ બિલ લાખો રૂપિયા આવે છે. હવે તમારા વિસ્તારમાં પીવાનું પાણી જે કોર્પોરેશનનું આવે છે કેવું આવે છે? અને જો તમારે તમારા ઘરે મિનરલ વોટર મંગાવવું હોય અને એનો ખર્ચો કોર્પોરેશને આપવો જોઈએ કે નહીં, આ બધી જ વસ્તુ તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હું આગળ વધીશ. અન્ય પણ વાતો સામે આવી રહી છે. કંઈક મીઠાઈઓની પણ વહેંચણી કરવામાં આવે છે જેની માહિતી કદાચ નાગરિકોને નહીં હોય અને લાખો રૂપિયાના પેડા જે છે વેચાઈ જાય છે. આદરણીય વડાપ્રધાન આવે એટલે ખુશીની વાત તો હોય જ. જી. ત્યારે 300 કિલો પેંડા વેચાઈ જાય અને આ નાગરિકોએ ખાધા કે પેંડાના નામે રૂપિયા અધિકારીઓએ ખાધા કે કોણે પેંડા ખાધા એ પણ આમાં ખર્ચમાં લખેલું છે. તો મારે ચોક્કસ કહીશ કે 2 લાખ રૂપિયાના પેંડા કોણ ખાઈ ગયું અને કોને વેચવામાં આવ્યા એ પણ આ ખર્ચમાં બહાર આવ્યું છે. અહીં સામાન્ય માણસ જે ગરીબનો દીકરો હોય એને પેંડા ખાવા હોય તો વિચાર કરવો પડે. પણ આ ફરીથી કહીશ કે કોઈ પણ અવસર હોય એમને ખિસ્સા ભરવાનો કાર્યક્રમ આ PRO ડિપાર્ટમેન્ટે કર્યો હોય છે. હવે પેંડા વેચાયા વગર જ પેંડાના બિલો બની જાય કે પછી દિવાળીમાં એમના સગાવાલા ઓળખીતાને બોક્સ પહોંચી જાય એ પ્રમાણેના આયોજનો થતા હોય છે. એટલે મારે આ સમગ્ર જે આ સમય પર આવ્યું છે, એક એવા સમયે આ તમામ માહિતી આવી છે બહાર કે આ વડોદરા શહેરની જનતાએ જાણવા જેવી છે, સમજવા જેવી છે. ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયા છે. 31 પ્રકારના અલગ અલગ ખર્ચાઓની અંદર 1 કરોડ રૂપિયાના ફરાસખાનાના બિલો ચૂકવાયા છે. તમે મોમેન્ટો આપો છો કોઈ કાર્યક્રમના, એમાં પણ લાખ રૂપિયાના મોમેન્ટો છે. ફૂલહાર બુકેના 80 હજારનો ખર્ચ લખ્યો છે. તમે હેરિટેજ કાર દોડાઈ છે એનું 22 લાખ રૂપિયા બિલ છે. હું એવું કહીશ કે આ બધા જ તમે ખર્ચા જે કરો છો એ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તમને કોઈ સ્પેશિયલ પેકેજ આપે તો કરો, નહીં તો આ નાણાંમાંથી તમે વિકાસના કોઈ કામ કરો. વિકાસના કોઈ કામ ના કરતા હોય તો કંઈ નહીં. તમને દેશભક્તિનો આટલો બધો ઉમળકો છે તો આટલા બધા ઝંડા જો લોકોની ઘેર આપ્યા, 3 કરોડ રૂપિયા ખર્ચ કર્યા, એની કરતા આ સરકારે જે ઓપરેશન સિંદૂર કર્યું પડ્યું એ શેના કારણે કરવું પડ્યું? કે આપણા નાગરિકોનો, નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાઈ ગયો કાશ્મીરમાં. ત્યારે જે ઘરનો મોભી ગયો છે, આ ઝંડા પબ્લિકને વેચવા કરતા 3 કરોડ રૂપિયા એ પરિવારના સભ્યોને એના બાળકોના શિક્ષણ માટે જઈને વડોદરા મહાનગર સેવા સદન અને વડોદરાની જનતા તરફથી આપ્યા હોત તો કદાચ વડાપ્રધાન પણ ખુશ થયા હોત. આવું મારું માનવું છે. તો દર્શકો, હું તમને કહીશ, આજે મીઠાઈની વાત ચાલી રહી છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન જ્યારે વડોદરા આવ્યા હતા અને ત્યારે 300 કિલો પેડા જે છે વહેંચવામાં આવ્યા. ક્યાં વહેંચ્યા? શું તમે પેડા ખાધા? કે કદાચ તમે એમની રેલીમાં આવ્યા હોય ત્યાં તમને કોઈ પેડા ખાવા મળ્યા? ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો. કારણ કે લાખો રૂપિયાના પેડા જે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વહેંચવામાં આવ્યા હતા, કારણ કે નરેન્દ્ર મોદી વડોદરામાં હતા. આ સિવાય પણ મારી પાસે એક હજુ પ્રશ્ન આવે છે કે સોશિયલ મીડિયાની તમે વાત કરી હતી, કંઈક 1.5-2 કરોડ રૂપિયા જેવું સોશિયલ મીડિયામાં ખર્ચો કર્યો હતો સોશિયલ મીડિયા મેનેજમેન્ટનો. પણ એ કંઈક વિશ્વામિત્રી પ્રોજેક્ટના ટાઈમે કે કંઈક ડ્રોન ઉડાવવામાં આવ્યા હતા અને કંઈક વિડીયો શૂટિંગ કરવામાં આવ્યું હતું, એનું પણ કંઈક મોટું એવું બિલ આવ્યું છે. આ શહેરમાં પૂર આવ્યા પછી આ અધિકારીઓની જાણે લોટરી લાગી ગઈ હોય, દુકાન ખુલી ગઈ હોય એ પ્રકારનું એક વાતાવરણ ઊભું થયું. વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટના નામે કરોડો રૂપિયા જ્યારે આવવાના છે ત્યારે ડ્રોનથી પિંગલવાડાથી શહેર સુધીનું એક
ડ્રોન સર્વે કરાયો. એ ડ્રોન સર્વે વડોદરા શહેરમાં જે પૂર આવ્યું હતું અને ફરીથી ન આવે એના માટે કરવાનો હતો. 52 લાખ રૂપિયાનો ડ્રોન સર્વે થયો છે. એનું બિલ પણ અહીંયાથી જ ચૂકવવામાં આવ્યું છે. હાઈ રિઝોલ્યુશન કેમેરાથી સર્વે કરાયો છે જે પોઈન્ટ છે જ્યાં ગાડી વધારે દબાણ છે વિશ્વામિત્રીના પટ પર. એનું બિલ 54 લાખ રૂપિયા લખવામાં આવ્યું છે. એટલે 1 કરોડ ને 6 લાખ રૂપિયા ફરીથી આ જ જનતાના આ જ ટેક્સથી જતા રહ્યા. એટલે મારે એ બાબતે પણ ધ્યાન દોરવું છે કે કોઈ પણ વસ્તુ હોય ડિપાર્ટમેન્ટને છૂટ મળી ગઈ છે કે પૂછવાનું જનતાને નહીં કે અમારે આ હાઈ રિઝોલ્યુશન કેમેરાથી અમે શૂટિંગ કરાવીએ. કરાયા પછી પણ તમે કર્યું શું? જે દબાણો હતા એ મોટા મોટા દબાણો આજે પણ એ જ પરિસ્થિતિમાં છે. તમે અવસર એમાંથી શોધી અને માટી કાઢીને માટી પણ વેચી મારી. બાકી જે જગ્યા પર દબાણો મોટા કોન્ક્રીટના થયેલા છે એ તો આજ દિન સુધી તમારાથી તૂટ્યા નથી. વિશ્વામિત્રી પહોળી કરવાના નામે માટી ચોરાઈ ગઈ, રહીશોના ફાર્મ હાઉસમાં માટી પહોંચી ગઈ, માટી વેચાઈ ગઈ. પણ આજે પણ જે દબાણો છે તમારા સર્વે દ્વારા જે ડ્રોનથી તમે કર્યા છે એ એવા ને એવા જ છે. અને આ બાબતે અન્ય પણ એક વસ્તુ સામે મારી આ જાણવા મળી છે કે વડોદરા શહેરના નાગરિકોના જે વેરાના પૈસા છે અને એ જ વેરાના પૈસાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ સજાવવામાં આવ્યું છે. આ વાત સાચી છે? એક બિલ એવું પણ છે 2,20,000 રૂપિયાનું કે વડોદરા શહેરમાંથી પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટરને ચૂકવીને ત્યાં ફૂલહાર સુશોભન માટે 2,20,000 રૂપિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફૂલહાર સુશોભનનો કાર્યક્રમ. આ પ્રમાણેનું પણ એક બિલ આની અંદરથી જોવા મળ્યું છે. એની પણ ચૂકવણી થઈ છે. તો વડોદરા શહેરના નાગરિકોને કોઈ દિવસ સ્ટેચ્યુ જોવા માટે જવું હોય તો પોતાના ખર્ચે જ જવું પડે છે. કોઈ કન્સેશન મળતું નથી. પણ સુશોભન અને વાહવાઈ લૂંટવી હોય અધિકારીઓ અને નેતાઓને તો વડોદરા શહેરના નાગરિકોના ટેક્સથી આ રીતે ત્યાં પણ સુશોભન કરવામાં આવે છે. તો આ વાતની જાણ નાગરિકોને હશે ખરી? નહીં હોય. આ હું આપના માધ્યમથી જણાવવા માંગીશ વડોદરા શહેરના તમામ નાગરિકોને કે આ એક આખી જ આની એક PDF સ્ક્રોલ કરીને તમામ નાગરિકોને મોકલો અને જણાવો કે આને ધીમે ધીમે બારીકાઈથી વાંચશો તો ખબર પડશે કે આમાં કયા પ્રકારના ખર્ચ છે. બજેટની સભામાં મેં બહુ જ વિનમ્રતાથી શાંતિથી માનનીય મેયરશ્રીને પ્રશ્ન કર્યો હતો કે બજેટ એનો મતલબ એ નથી હોતો કે ખાલી આપણી પાસે આવક ક્યાંથી આવશે. આપણે આપણા ખર્ચાઓ પર કંટ્રોલ કરવો જોઈએ. અને જે પ્રમાણેનું આ બિલ આ બધા પ્રકારના ખર્ચા મારા નજરમાં આવ્યા છે એ ખર્ચા નાગરિકોના ટેક્સથી છે. તો નાગરિકોને પૂછવું જોઈએ. આજે આપણા ઘરમાં કોઈ પ્રસંગ હોય તો અમે અમારા વડીલને કે અમારા બાપને એવું પૂછીએ કે પપ્પા આપણે કેટરિંગ માટે કેટલા રૂપિયા વાપરીશું, આપણે વિડીયોગ્રાફી માટે ફોટોગ્રાફી માટે શું કરીશું, આપણે કપડાં કેવા ખરીદીશું, કે આપણે ફરાસખાનાનો શું ખર્ચ કરીશું, આપણે સુશોભનનો શું ખર્ચ કરીશું. એ બધી ચર્ચા થતી હોય છે ને એનું એક બજેટ હોય છે. ત્યારે એક લિમિટમાં આપણે બાંધીને વડીલ એટલે કે આપણા બાપ જે કહે એ પ્રમાણે આપણે ખર્ચો કરતા હોઈએ. ત્યારે આ લોકશાહીમાં પ્રજા એ જ બાપ છે. એટલે પ્રજાને એના જ રૂપિયા જો વાપરવા હોય તો એના પણ ઓપિનિયન લેવા જોઈએ કે આ ખર્ચો જરૂરી છે કે નથી જરૂરી. જો પ્રજા કહે કે આ વડોદરા શહેરની ગરિમા માટે આ ખર્ચો જરૂરી છે તો તમે ચોક્કસ કરો. પણ પ્રજાને પૂછ્યા વગર સ્ટેન્ડિંગમાં કામ મંજૂર વગર ટેન્ડરે લાખ નહીં 70 લાખના ઝંડાના પર્સનલ કંપનીઓને ઓર્ડર આપવાના આ પ્રમાણેની એક ભ્રષ્ટાચારની એક સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે. તો આ બધું મંજૂરી તમે કીધું સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થાય, બિલો સહીઓ કરે, એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ હોય કે જનપ્રતિનિધિ કહો જે આ બધું પાસ કરી રહ્યા છે, સાથે સાથે આ જે બધા એજન્સીવાળા કેટરિંગવાળા કહો, ફોટોગ્રાફીવાળા કહો, લાઇટિંગવાળા કહો, ડીજેવાળા કહો, જનરેટરવાળા કહો, એટલે બધા ભેગા થઈને આખા વડોદરા શહેરના જે નાગરિકોના જે વેરાના પૈસા છે એનો ધુમાડો કરી નાખે છે કે પાણીમાં નાખી દે છે. ક્યાંક ને ક્યાંક પેલું મીટિંગ ચીટિંગ ને નાગરિકોને ખબર જ નથી આપણે પૈસા
આપી દીધા વેરાના, કદાચ કોઈ એક વ્યક્તિનો વેરો બાકી હોય ને 2-2.5 હજાર રૂપિયા, તાત્કાલિક અધિકારીઓ છે ને આશીષભાઈ લોક મારવા આવી જાય, સીલ મારવા આવી જાય, અને આપણે જે સમયસર વેરો ભરતા હોઈએ છીએ તે જ આ વેરાના રૂપિયાનો કેવી રીતે ધુમાડો કરવામાં આવી રહ્યો છે આજે તમે બતાવ્યું છે. નાગરિકો, આ બધું શું તમને ખબર છે કે આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે આ તંત્ર વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે કે જ્યાં આપણા ટેક્સના પૈસેથી ક્યાંક ને ક્યાંક કેટલા બધા ખર્ચા થઈ જાય છે, લાખો કરોડો રૂપિયાનો ખર્ચો જે હજુ બજેટમાં નથી, જે નેક્સ્ટ બજેટ આવશે એમાં ડ્રાફ્ટ જે હોય રિવાઇઝડ બજેટ કરીને પાસ કરતા હોઈએ છે, કારણ કે આ વખતે 7.5 કરોડનું બજેટ પાસ થયું છે. આ જ પ્રકારના કદાચ અન્ય આટલા બધા કરોડો રૂપિયાના ખર્ચા આવશે અને નેક્સ્ટ યર તેને રિવાઇઝડ બજેટ કરીને બજેટમાં વધારો કરવામાં આવશે. આપણાને એવું લાગે કે 7.5 કરોડ 7.5 હજાર કરોડનું બજેટ એટલે વડોદરાનું કેટલું બધું ડેવલપમેન્ટ થશે, આખું વડોદરા સ્વચ્છ થઈ જશે, વડોદરાના 25-30 લાખ જે નાગરિકો છે તેને સ્વચ્છ પાણી મળશે, રસ્તાઓ સ્વચ્છ હશે, સ્ટ્રીટ લાઇટ ચોખ્ખી હશે, ગટર જે છે તેની સુવિધા મળશે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વધારો થઈ રહ્યો છે ને જે વિકાસની જે વાત થઈ રહી છે તેની પાછળ આ એક રહસ્ય છે કે નાગરિકોને પૂછ્યા વગર કીધા વગર આ પ્રમાણે બેફામ નાગરિકોના વેરાનો વેડફાટ જે છે તે કરવામાં આવી રહ્યો. આજે જે પ્રમાણે આશીષભાઈ જોશીએ જે મોટો આ બધા ખુલાસાઓ કર્યા છે અને હજુ બહુ લાંબી લિસ્ટ છે, કદાચ આશીષભાઈ જોશી આ હજુ જે લિસ્ટ તેમની પાસે છે જે હજુ આ બાબતે સમજાવવા બેસશે તો કદાચ કલાકોને કલાકો 1-2 દિવસ નીકળી જશે. એટલા બધા બિલ છે જે વિશે નાગરિકોને ખબર જ નથી. પાણીના બિલ લાખો રૂપિયા, જનરેટરનું બિલ લાખો રૂપિયામાં, ખાલી ડ્રોન કેમેરાથી શૂટિંગ કર્યું એનું 50 લાખ જેટલું બિલ છે, જેમ તમે કીધું વિશ્વામિત્રીનું. તો આ પ્રમાણે ક્યાંક ને ક્યાંક નાગરિકોની જાણ બહાર, નાગરિકોના જ પૈસાનો બેફામ વેડફાટ જે પ્રમાણે અધિકારીઓ કરી રહ્યા છે, એક ઘણો મોટો ખુલાસો છે આજે આશીષભાઈ યુગ અભિયાન ટાઈમ્સ પર કરી રહ્યા છે. તેમણે આ બાબતે સામાન્ય સભામાં પણ રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક હંમેશા જે સત્ય હોય ને તે સત્ય કડવું હોય ને સત્યને દબાવવાની વાતો જે છે તે ચાલતી હોય છે. પરંતુ આ બધી મહત્ત્વની વાત છે, નાગરિકોએ સમજવાની જરૂર છે કે આજે તમે 10 રૂપિયાની કંઈ વસ્તુ લેતા હોય તો પણ તમે એમાં એક્સપાયરી ડેટ જોતા હોય કે ભાઈ સારી હશે કે નહીં, તો પછી આપણે કરોડો રૂપિયા વેરો આ તંત્રને આપી રહ્યા છે અને શું મળી રહ્યું છે. સમાજમાં જેવી વસ્તુ છે કમેન્ટ બોક્સમાં જણાવશો, કારણ કે આપણા વેરાના પૈસાનો વેડફાટ જે રીતે થઈ રહ્યો છે, કદાચ આ કરોડો રૂપિયાનો ખર્ચો કોઈ ગટર લાઇનની પાઇપલાઇનમાં કર્યો હોત, કદાચ જ્યાં રોડ નથી ત્યાં રોડ બનાવવામાં ખર્ચો કર્યો હોત, અરે કદાચ હરણી બોટકાંડમાં જે બાળકો ગુજરી ગયા તેમના કદાચ પરિવારને આ કરોડો રૂપિયામાંથી થોડા પૈસા આપ્યા હોત ને તો પણ એ કદાચ પરિવારોએ કીધું હોત કે ના, વડોદરા મહાનગરપાલિકા અને તેનું તંત્ર અમારી સાથે છે, કારણ કે તંત્રની જ ભૂલને કારણે 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તો જ્યાં ખર્ચ થવો જોઈએ ત્યાં નથી થઈ રહ્યો. મીઠાઈઓ વેચવામાં આવી રહી છે, કરોડો રૂપિયાનો ખર્ચો કરીને ફક્ત વિડીયો શૂટિંગ, ફોટોગ્રાફી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા મેનેજમેન્ટનો ખર્ચ 1.5 થી 2 કરોડ રૂપિયા જેટલો ખર્ચ જે છે આ બિલો છે. આજે આરટીઆઈ કરીને માહિતી મેળવવામાં આવી છે, તેમાં આ બધી એન્ટ્રીઓ જોવા મળી રહી છે કે લાખો કરોડોનો ખર્ચ ફક્ત ફોટોગ્રાફી માટે કરવામાં આવ્યો છે. તો આ બધાનો પ્રશ્નનો જવાબ કોણ આપશે? અધિકારીઓ ઓલરેડી સારો એવો પગાર લે છે સરકાર પાસેથી, અને તેમ છતાં આટલો બધો ખર્ચો કરવામાં આવી રહ્યો છે કીધા વગર. નાગરિકોને બાબતની ખબર જ નથી. શું તમને પેડા મળ્યા? આ 300 કિલો પેડા વડોદરા મહાનગરપાલિકાએ વેચ્યા, તમને પેડા મળ્યા? કમેન્ટ બોક્સમાં જણાવજો. આજે કરોડો રૂપિયાના ફૂડ પેકેટ પૂરના સમયે કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ જગ્યાએ વેચવા, ક્યાં વેચ્યા? કોઈ જોયા? તમને મળ્યા? કારણ કે એ પૂરની પરિસ્થિતિમાં અમે પણ ત્યાં ગયા હતા અને અમે પણ જોયું હતું. અસંખ્ય સંસ્થાઓ, વડોદરા શહેરની સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ વેચવામાં આવી રહ્યા હતા. ત્યાં કોઈ કોર્પોરેશન જોવા નહોતું મળ્યું. તેમ છતાં 50 લાખનું ટ્રકનું બિલ, કરોડ રૂપિયાનું ફૂડ પેકેટ્સનું બિલ, અને ઓટોમેટિક પૂરની પરિસ્થિતિ છે અને દયનીય પરિસ્થિતિ છે એમ કરીને તાત્કાલિક તેને અપ્રૂવ કરવામાં આવે, ઇમરજન્સી છે. પરંતુ આ બધા પૈસા કેટલા રૂપિયાનું ફૂડ પેકેટ હતું? 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, કરોડો રૂપિયાનું કોને ખાધા? ખ્યાલ નથી. એ તો હવે જોવાનું રહેશે. કોઈ પ્રકારની તપાસ સરકાર દ્વારા કરવામાં આવશે નહીં, અને આ બેફામ બનેલા અધિકારીઓ પર કોણ લગાવશે, રોક લગાવશે, તે હવે જોવાનું. કારણ કે આટલો મોટો ખુલાસો જ્યારે જે સ્પષ્ટ માહિતી બિલ થકી મળી રહી છે અને આ ખરેખર આ બધા ખર્ચા થઈ રહ્યા છે કે નહીં તેની તપાસ કોણ કરશે, ને આ તપાસ
કર્યા બાદ સત્ય હકીકત શું સામે આવશે તે પણ હવે જોવાનું રહ્યું. ખૂબ ખૂબ આભાર આશીષભાઈ, આપણે આપણો કિંમતી સમય આપ્યો અને આ મહત્વનું જે રહસ્યમય વહીવટી તંત્ર જે કરી રહ્યું છે તે તમે યુગ અભિયાન ટાઈમ્સ થકી નાગરિકોને સામે લાવ્યા તે બદલ આપનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો દર્શકો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, કારણ કે કરોડો રૂપિયાનો ખર્ચ, આપણા જ રૂપિયા બેફામ રીતે વેડફાઈ રહ્યા છે અને આનો જવાબ કોણ આપશે એ પણ તમે પ્રશ્ન કરી શકો છો. કમેન્ટ કરીને જરૂરથી જણાવશો.